નમસ્કાર તમામ ખેડૂત મિત્રો, આજે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે તો વિડીયોને અંત સુધી નિહાળજો। હવામાન અને અંબાલાલ પટેલની આગાહી મિત્રો, શિયાળામાં શરૂઆત પહેલા જ માવઠું આવવાનું છે કે શું? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં સામાન્ય રીતે નવેમ્બર મહિનાના મધ્ય ભાગથી દિવસ દરમિયાન ઠંડી વધવા લાગતી હોય છે, પરંતુ આ વખતે શિયાળો રાહ જોવડાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદ શહેરમાં સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે શિયાળો ક્યાંક આસપાસ હોય તેવું લાગી રહ્યું હતું। આજે પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો આપણને ખ્યાલ આવી જશે કે ગુજરાતના વાતાવરણમાં ક્યારથી પલટો આવી શકે છે। અમદાવાદમાં હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાનું અનુમાન છે। હાલ 4 થી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી। આથી તેમણે જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। જ્યારે આગામી 24 કલાક આકાશ સ્વચ્છ રહેવાની આગાહી છે, તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શિયાળા અંગે કરેલી આગાહી આ પ્રમાણે છે। 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે। ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે, આવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાઈ શકે છે। લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની સંભાવના છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે। 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવે તેવી શક્યતા છે। બંગાળના ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ્રેશનને કારણે વરસાદ અને ચક્રવાતની સંભાવના છે। લગ્ન સિઝનમાં મિત્રો છેતરપિંડીનો એક નવો કિમિયો આવ્યો છે, એટલે કે નવો આઈડિયો છેતરપિંડી કરનારાઓએ વિકસાવ્યો છે। લગ્ન સિઝનમાં નવો આઈડિયો આવ્યો છે। તમને પણ આપણી સ્ક્રીન ઉપર જે તમને દેખાઈ રહ્યું છે તેવું આમંત્રણ જો વોટ્સઅપમાં આવે અને આવું લખેલું આવે અને એવું કહે કે આ ડાઉનલોડ કરો, તો તમારે ડાઉનલોડ નથી કરવાનું, કારણ કે આમંત્રણ મળે તો તમે છેતરાતા નહીં। હાલમાં જ લગ્ન સિઝનની શરૂઆત થઈ છે, તો લેભાગુ તત્વો એટલે કે છેતરપિંડી કરનારા તત્વોએ ફાયદો ઉઠાવવા માટે નવો કિમિયો શરૂ કર્યો છે। તેમાં તમને વોટ્સઅપમાં આમંત્રણ લખેલું એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેશે। જેવું તમે ફાઇલ પર ક્લિક કરશો કે તરત જ તમારું વોટ્સએપ અને ફોન હેક થઈ જશે। આ ફાઇલ તમારા ઓળખીતા લોકોને ફોરવર્ડ કરી દેશે અને જામનગરની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવેલી છે। મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફ તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં? મહારાષ્ટ્રમાં આગામી થોડા સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે તમામ મોટા નેતાઓથી લઈને અનેક કાર્યકર્તાઓ ચૂંટણીમાં જીતવા માટે જોરશોરથી પ્રચારમાં લાગેલા છે। આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી હતી। ભાજપ અને અન્ય ગઠબંધનવાળા પક્ષોએ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે। તેમાં ખાસ મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઢંઢેરાની જાહેરાત કરતાં જ કહ્યું કે જો અમારી સરકાર મહારાષ્ટ્રમાં બનશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। ત્યારે જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ થશે અને ગુજરાતના ખેડૂતોની કોઈ વાત નથી કરતું। મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી અંગે રાજકોટના ખેડૂતોએ પ્રતિક્રિયા આપી અને સવાલ કરતા કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફી મળતી હોય તો ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કેમ નથી કરવામાં આવતા? ગુજરાત અને દિલ્હી બંને જગ્યાએ સરકાર તો ભાજપની જ છે, ગુજરાતના ખેડૂતોને અન્યાય કેમ? જોકે ખેડૂતોએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફ કરવાની જાહેરાત કરી તેનાથી અમને કોઈ વાંધો નથી, પણ સમગ્ર દેશના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। ખેડૂતો કોઈ પણ રાજ્યના હોય, બધી જગ્યાએ સમાનતા હોવી જોઈએ। આનંદો મિત્રો, ખેડૂતોનું દેવું માફ અને મોટી જાહેરાત। કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પિયુષ ગોયલે રવિવારે મહારાષ્ટ્રમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો અને આ અંતર્ગત બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં 25 વચનો આપ્યા છે। તેમાં લાડલી બહેનો માટે 2100 રૂપિયા પ્રતિ મહિનો આપવામાં આવશે। ખેડૂતોને દેવા માફી, વૃદ્ધાવસ્થા પેન્શન, 25 લાખ રોજગારનું સર્જન,
અને સરકારી નોકરી પણ સામેલ છે. લાડલી બહેનોને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે અને તાલીમ પણ આપવામાં આવશે. 25,000 મહિલાઓને પોલીસમાં સામેલ કરવામાં આવશે. ખેડૂતોની દેવા માફી કરવામાં આવશે. દરેક ગરીબને ભોજન અને આશ્રય પણ આપવામાં આવશે અને વૃદ્ધાવસ્થા પેન્શન ધારકોને 2100 રૂપિયા આપવામાં આવશે. મહારાષ્ટ્રના બધા પરિવારોને બજારના ઉતાર ચઢાવથી બચાવવા માટે રાજ્યમાં જરૂરી ચીજ વસ્તુઓની કિંમત સ્થિર રાખવામાં આવશે. આવનારા સમયમાં 25 લાખ રોજગારનું સર્જન કરવામાં આવશે અને 10 લાખ વિદ્યાર્થીઓને પ્રતિ માસ 10,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના આવી ગઈ છે. એ મહિલાઓ માટેની એક વિશેષ યોજના છે જે આવતા વર્ષે એટલે કે 2025માં બંધ થઈ જવાની છે. માર્ચ 2025 સુધી સરકારી યોજનામાં તમે રોકાણ કરી શકો છો. એટલે કે મહિલાઓ પાસે રોકાણ કરવા માટે માત્ર 4 મહિના બાકી રહ્યા છે. સૂત્રોના અનુસાર આ સ્કીમમાં અત્યાર સુધીમાં 3,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી ચૂક્યું 30,000 કરોડનું રોકાણ કરવામાં આવી ચૂક્યું છે. મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ પર વાર્ષિક 7.5% વ્યાજ મળે છે. વ્યાજની ગણતરી 3 મહિનાના ધોરણે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા 2 લાખ રૂપિયાનું રોકાણ કરે તો તેને 2 વર્ષ પછી સીધા 32,044 રૂપિયાનું વધારાનું વળતર મળશે. એટલે કે કુલ તેને 2,32,044 રૂપિયા મળવાના છે. યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે વધુ વળતર અને 100% ગેરંટી સાથે વળતર આપે છે. તેમાં શેરબજારની સાથે કોઈ જોખમનો સામનો નથી કરવો પડતો. દીકરીના નામે પણ તમે ખાતું ખોલાવી શકો છો. બેંક ઓફ બરોડા, કેનરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિત કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા તમારી પોતાની પસંદગીની બેંકમાં તમે તમારું ખાતું ખોલાવી શકો છો. ખાતાની શરતો અને લાભ અમુક છે. તો મિત્રો, ન્યૂનતમ રોકાણ તમારું 1,000 રૂપિયા રહેશે અને રોકાણની મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા રહેશે. સમયગાળો 2 વર્ષનો છે. તમારે કટોકટી એટલે કે ઇમરજન્સીના કિસ્સામાં તમે ખાતું ખોલ્યાને 1 વર્ષ પછી તમારી કુલ જમા થયેલી રકમમાંથી તમે 40% રકમ ઉપાડી શકો છો. લોન માફી નિર્ણય 2 લાખ. જ્યાં મિત્રો, હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત છે. તેવામાં તેલંગાણાના ખેડૂતોની લોન માફ કરવામાં આવેલી છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી અને મહારાષ્ટ્ર સરકારે પણ ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી છે. તો મિત્રો, ગુજરાતમાં દેવા માફી અંગે તમારું શું કહેવું છે અને શું ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ગરીબોને મળશે આવાસ સર્વે શરૂ. દેશમાં ઘર વિહોણા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024-25થી લઈને 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવાની સૂચના આપી દેવાઈ છે. વિકાસ કમિશનરે તમામ સીઈઓ અને પીએમ આવાસ યોજના ગ્રામીણ પ્લસની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને દરેક પંચાયતમાં સર્વેયરોની નોંધણી કરવાનું જણાવી દીધું છે. એલપીજી ગેસ મોટી ખુશખબર. જ્યાં મિત્રો, ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 1 વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે. યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેવાનું છે અને આ સબસિડી તમને 31 માર્ચ 2025 સુધી મળતી રહેશે. જાણી લો ખેડૂત નોંધણીના ફાયદા અને તમે લઈ લ્યો મોટા ફાયદા. ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે 11 આંકડાનો એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે. આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ એટલે કે જીવનમાં તમારે એક જ વાર કરવાની રહેશે. ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણીના ફાયદાઓ. ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાની ખેડૂત આઈડી થકી યુનિક ઓળખાણ અને લાભ મળવાના છે. ખેડૂતો ક્યાંથી નોંધણી કરાવશે? તો મિત્રો, તમારા ગામના ગ્રામ પંચાયત ખાતે ઈ ધરા કેન્દ્ર અથવા વીસીઈ મારફત તમે કરી શકશો, અથવા તો એગ્રીસ્ટેકની જે ઓફિશિયલ ગવર્મેન્ટની જે એગ્રીસ્ટેકની વેબસાઇટ છે
તેના પર જઈને તમે પોતાનું સેલ્ફ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને ખેડૂત ખાતેદારનું પોતાનું જાતે રજિસ્ટ્રેશન કરી શકશો. ખેડૂતો નોંધણી માટે સાથે રાખવાના જરૂરી પુરાવાઓ જે તમારે જમા નથી કરાવવાના પણ તમારી સાથે રાખવાના પુરાવા કયા કયા છે તે આધાર કાર્ડ છે, આધાર કાર્ડ સાથે લિંક્ડ મોબાઈલ નંબર છે, જમીનનો સર્વે નંબર હોય, 7/12/8 નકલ વગેરે તમારે સાથે રાખવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વડતાલમાં સંબોધન. જ્યાં મિત્રો વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠ પર પીએમ મોદીનું વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધન. મોદીએ કહ્યું કે સમાજને ધર્મ, જાતિ, ભાષા, ઉચ્ચ નીચ, સ્ત્રી પુરુષ, ગામ શહેરના આધારે વહેંચવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણની વિદેશમાંથી અનેક હરિભક્તો પધાર્યા છે અને તેમની કૃપાથી, ભગવાનની કૃપાથી વડતાલમાં ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકો સેવા કાર્યમાં પણ ઉત્સાહભેરથી સહયોગ આપી રહ્યા છે. દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી ઇતિહાસની માત્ર એક ઘટના કે તારીખ નથી, પરંતુ મારા જેવા દરેક વ્યક્તિ માટે એક મોટી તક છે જેઓ વડતાલ ધામમાં વિશિષ્ટ શ્રદ્ધા સાથે ઉછર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમાજને જાતિ, ધર્મ, ભાષા, ઉચ્ચ નીચ, સ્ત્રી પુરુષ, ગામ શહેરના આધારે વહેંચવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મહત્વનું છે કે આપણે રાષ્ટ્રીય દુશ્મનોની આ પ્રયાસની ગંભીરતાને સમજીએ, આ સંકટને ઓળખીએ અને સાથે મળીને આવી કાર્યવાહીને હરાવીએ. આપણે સાથે મળીને કામ કરવાનું છે. આપણે મજબૂત, સક્ષમ અને શિક્ષિત યુવાનો તૈયાર કરવાના છે. વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનવું પડશે. કુશળ યુવાઓ આપણી સૌથી મોટી તાકાત બનશે. આપણા યુવાનોની વૈશ્વિક માંગ વધુ વધવાની છે. આજે હું જે વિશ્વના મોટા મોટા નેતાઓને મળું છું તેમની એક જ અપેક્ષા છે કે ભારતના યુવાનો, ભારતના કુશળ માનવબળ, ભારતના આઈટી ક્ષેત્રના યુવાનો તેમના દેશમાં જાય અને તેમના દેશમાં કામ કરે. સમગ્ર વિશ્વ ભારતના યુવાનોની ક્ષમતાથી આકર્ષાયેલું છે. નવી યોજના. જ્યાં મિત્રો સરકારે જાહેરાત કરી દીધી એક નવી યોજનાની. તેનું નામ છે પશુધન વીમા સહાય યોજના. ગુજરાતના પશુપાલકોની વ્યાપક હિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ચાલુ વર્ષે ₹23 કરોડનું બજેટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે યોજનાનો અમલ કર્યો છે. યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલનનો પોતાનો વ્યવસાય છે તે ચાલુ રાખી શકાશે તેવું પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું. પશુપાલકોને પશુ વીમો લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોને વીમા પ્રીમિયમ સબસિડી ચૂકવવામાં આવે છે. ભારત સરકારની સબસિડી બાદ થતાં પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકેલી છે. ભારત સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન અને રાજ્ય સરકારની વીમા યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે MOU કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર ₹100નું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમાથી સુરક્ષિત કરી શકે છે. બાકીની જે રકમ વધેલી છે તે સબસિડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને સીધી ચૂકવી દેવામાં આવશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વીમા કંપનીએ કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવ્યાની પહોંચ અથવા પોલિસીની તમારી જે નકલ છે તે અચૂક મેળવી લેવાનું છે, આવું પશુપાલન મંત્રીશ્રીએ વિનંતી કરેલી છે. ખાતરની અછત અને ખેડૂતોની મુસીબત. જ્યાં મિત્રો ભાવનગરના DAP ખાતર અછત સર્જાતા ખેડૂત સંગઠનોએ ઉચ્ચારી છે ચીમકી. તંત્રએ વિકલ્પ આપવા છતાં DAPની માંગ કેમ આવી રહી છે? ખેતી નિયામક DAP માટે વિકલ્પ દર્શાવી રહ્યા છે. તો હવે સવાલ એ છે કે વિકલ્પ હોવા છતાં ખેડૂતો શા માટે માત્ર DAP ખાતરની માંગણી કરી રહ્યા છે અને તેની પાછળનું કારણ શું છે? ભાવનગર જિલ્લામાં DAPની અછતથી ઊભી થતા ખેડૂત કલ્યાણ સંગઠને ક્રાંતિની ચીમકી આપી છે. ખેડૂતો DAPને પાયાનું ખાતર માને છે, ત્યારે શિયાળુ પાક લેવા માટે DAP ખાતર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને ખેડૂત કલ્યાણ સંગઠને
આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ દરમિયાન ખેતી નિયામક ડીએપી માટે વિકલ્પ દર્શાવી રહ્યા છે અને સવાલ એ છે કે વિકલ્પ હોવા છતાં ડીએપી ખેડૂતોને કેમ પ્રિય છે, તેની પાછળનું કારણ શું છે? તો જાણીએ તો મિત્રો, ભાવનગર જિલ્લામાં ડીએપી ખાતરને લઈને ખેડૂત કલ્યાણ સંગઠન આકરા પાણીએ થયું છે। ડીએપીના ડખાથી ખેડૂતોને શિયાળુ પાકમાં કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે તે જાણવા માટે જાગૃત ખેડૂતો યુટ્યુબ ચેનલે ખેતી નિયામક સાથે વાતચીત કરી હતી। ખેડૂત કલ્યાણ સંગઠનની ચીમકી અને અધિકારીનો જવાબ શું છે, વિડીયોને અંત સુધી જોજો, આપણે તે જવાબ જાણીએ મિત્રો। ખેડૂત કલ્યાણ સંગઠને ડીએપીને પગલે કર્યા હતા પ્રહાર। ભાવનગર જિલ્લામાં ડીએપી ખાતરને પગલે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું કે અત્યારે ખેડૂતોને શિયાળુ પાક ઘઉં, બાજરી, ચણા વગેરે વાવવાનો હોવાથી ડીએપી ખાતરની ખૂબ જ જરૂરિયાત પડે છે। ડીએપી ખાતર ક્યાંય મળતું નથી। ભાવનગર જિલ્લામાં કોઈ પણ ખેડૂતને માત્ર 5 થેલી જ આપવામાં આવી રહી છે અને અત્યારે નેનો ડીએપી લઈ જાઓ કે પછી અમુક પ્રકારની દવા લઈ જાઓ તેવું સરકાર લોલીપોપ આપી રહી છે। જો 2 દિવસમાં ખાતર નહીં આવે તો આંદોલન થઈ શકે છે। ડીએપીની અવેજીમાં ખાતરની ઉપલબ્ધતામાં વાત કરીએ તો મિત્રો, ભાવનગર જિલ્લાના ખેતી નિયામક એસબી વાઘમસિંહે જણાવ્યું હતું કે ભાવનગરમાં જોઈએ તો 1 લાખ હેક્ટર રવિ પાકનું વાવેતર થતું હોય છે। હાલમાં રવિ ઋતુ ચાલુ થઈ છે, પરંતુ પાયાના ખાતરમાં ડીએપી, એનપીકે ફર્ટિલાઇઝર, એસએસપીનો સમાવેશ થાય છે। હાલ તો ડીએપીની અવેજીમાં એનપીકે ફર્ટિલાઇઝર એટલે કે નર્મદા ફોર્સ અને એપીએસ જેવા જીએસએફસી આવે છે અને અન્ય કંપનીઓનું 10-26-26, ઇકોનો 12, ઇફકોનું 12-32-16 આવે છે। આ તમામ જથ્થો ફર્ટિલાઇઝરમાં ઉપલબ્ધ છે। જ્યાં પણ ડીએપી ઉપલબ્ધ ન હોય ત્યાં આ તમામ ખાતરો તમે વાપરી શકો છો, તેની અવેજીમાં તમે વાપરી શકો છો। તો મિત્રો, ખેડૂતના ખેત નિયામક તો અવેજીની વાત કરી રહ્યા છે, પરંતુ ડીએપીની અવેજીમાં ખેડૂતોને બીજું ખાતર કેમ ગ્રાહ્ય નથી? તો વાત કરીએ તો ડીએપીની અવેજીમાં બીજું ખાતર ખેડૂતો લેવા નથી માંગતા। ખેતી નિયામક સાથે મૌખિક વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે ખેડૂતો ડીએપીનો આગ્રહ એટલા માટે રાખે છે કારણ કે તેને પાયાનું ખાતર કહેવામાં આવે છે। ડીએપીમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ આવેલું છે। અન્ય એનપીકે 12-32-16માં 16% ફોસ્ફરસ, એનપીકે 10-26-26માં 10% ફોસ્ફરસ અને 20-20-0 એનપીકેમાં 20% ફોસ્ફરસ આવેલું હોય છે। ફોસ્ફરસ એ મુખ્ય તત્વ છે અને ડીએપીમાં ફોસ્ફરસની માત્રા વધુ છે, તેથી ખેડૂતો ડીએપીનો આગ્રહ વધુ રાખે છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા વર્ષમાં ડીએપી મળવાની શક્યતા ઓછી છે। ખાનગી કંપનીઓના આધારે ખરીદી શકાય તેવી દેખાતી નથી અને સરકારના વલણ ઉપર આધાર રહેશે કે હવે ડીએપી ખેડૂતોને ક્યારે મળે। ખેડૂતો ક્યારેય પણ મગફળીના ભાવ મળતા નથી, આવું નીતિન જાની કહી રહ્યા છે। જે મિત્રો, ખૂબ જ પ્રખ્યાત કોમેડિયન અને યુટ્યુબર ખજૂરભાઈ, જેને નામ છે નીતિનભાઈ જાની ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીએ એક કાર્યક્રમમાં કહ્યું કે ખેડૂતોને ક્યારેય પણ મગફળીના ભાવ મળતા જ નથી। રાજકોટમાં સામાજિક કાર્યમાં અગ્રેસર રહેતા કોમેડિયન અને યુટ્યુબર નીતિન જાનીએ એક કાર્યક્રમમાં કહ્યું કે ખેડૂતોને ક્યારેય પણ મગફળીના ભાવ મળતા નથી અને ખેડૂતોની સાચી સ્થિતિ જાણવા માટે યુવાનોએ આગળ આવવું જોઈએ તેવો નીતિનભાઈ જાનીએ અનુરોધ કર્યો હતો। રાજકોટના જસદણમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા નીતિન જાનીએ ખેડૂતોને એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ખેડૂતોને ક્યારેય પણ મગફળીના ભાવ નથી મળતા, તેથી વિદ્યાર્થીઓએ અન્ય જગ્યાએ અને કોઈ ફરવાની જગ્યાએ જવા કરતાં ખેડૂતનું ખેતર અને તેના ઘરની વિઝિટ કરવી જોઈએ, તેનાથી તેમનામાં અવેરનેસ આવશે। નીતિન જાનીએ આગળ જણાવ્યું હતું કે લોકો ખેડૂતો વિશે જાણે તો છે, પરંતુ ખેડૂત કેટલી મહેનત કરે છે, તેના ભાવો મળે છે કે નહીં તે મુદ્દા પર કોઈ પાસે નોલેજ નથી। એટલે કે ખેડૂતો પ્રત્યે અવેરનેસ થવા અંગે યુવાઓએ આગળ આવવાની વાત કરી હતી। નીતિનભાઈનું માનવું છે કે ખેડૂતો આગળ વધે અને સારી વસ્તુઓ મળે તેના માટે યુવાનોએ જ પ્રયાસ કરવો પડશે, તેટલું ગુજરાત અને ભારતનું કલ્યાણ થશે। મોંઘવારી વધી, જ્યાં મિત્રો ડિસેમ્બર મહિનામાં આરબીઆઈની મોનિટરિંગ પોલિસી સમીક્ષા એટલે કે એમપીસી બેઠક યોજાવાની છે। તે પહેલાં મોંઘવારી દર 14 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે અને આશા એવી છે કે એમપીસીની બેઠકમાં રેપો રેટ જૂના લેવલ પર જ યથાવત રાખવામાં આવશે। છેલ્લી 10 એમપીસીની બેઠકમાં રેપો રેટ 6.5% લેવલ પર યથાવત રાખવામાં આવ્યો છે। જો કે આ વખતની બેઠકમાં ફેરફાર નહીં થાય તો સતત 11મી વખત રેપો રેટ યથાવત સ્થિતિએ જોવા મળશે। ડિસેમ્બર મહિનામાં આરબીઆઈ મોનિટરિંગ પોલિસીની બેઠક યોજાશે તે પહેલાં મોંઘવારી દર 14 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે।
આ વખતની બેઠકમાં ફેરફાર નહીં થાય તો 11મી વખત રેપો રેટ એની એ સ્થિતિએ રહેશે। ખાદ્ય પદાર્થોની કિંમત વધવા પાછળનું મુખ્ય કારણો શાકભાજી, ફળ, તેલ જેવી ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓનો ભાવ વધારાના કારણે થયો છે। આખા મહિના દરમિયાન ટામેટા, ડુંગળી, બટાકાના ભાવ ઊંચા રહ્યા હતા, તો બીજી તરફ દાળ, ઈંડા, ખાંડ અને મસાલાના ભાવમાં પણ ઘટાડો થયો છે। ઓક્ટોબર મહિનામાં ડુંગળીના ભાવમાં થયેલો તીવ્ર વધારો ચિંતાજનક છે। જથ્થાબંધ ડુંગળીના ભાવ 40 થી 60 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા અને મોંઘવારી વધી જતાં EMI ભરનારાઓ અને પ્રજા પરેશાન થઈ ગઈ છે। RBIના પ્રયાસો હોવા છતાં ઓક્ટોબરમાં મોંઘવારીનો દર 6% પાર થયો છે। આ વસ્તુઓના ભાવ વધ્યા છે મિત્રો। મોંઘવારી વધતા EMI ભરનારી પ્રજા પરેશાન થઈ ગઈ છે। ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે, છતાં મોંઘવારી દરમાં ઘટાડો નથી થઈ રહ્યો। ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો આ મહિનામાં છૂટક મોંઘવારી દર 14 મહિનાના રેકોર્ડ બાદ 6.2%એ પહોંચી ગયો છે। આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર 5.5% હતો। છેલ્લા ઘણા મહિનાઓથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા સામાન્ય પ્રજા મોંઘવારીનો સામનો કરી રહી છે, તો છૂટક મોંઘવારીના દરમાં વધારો થતાં લોન ભરનારાઓની પણ મુશ્કેલી વધી ગઈ છે। મળતા અહેવાલ અનુસાર શાકભાજીના વધતા ભાવોને કારણે આ દર વધ્યો છે અને તેની અસર ખાદ્યના ફુગાવા પર પડી છે। ખેડૂતોને મળશે વર્ષે 1000 રૂપિયા। જે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી DBT યોજના છે। યોજના હેઠળ દર વર્ષે 2000 રૂપિયાના 3 હપ્તા બહાર પાડવામાં આવે છે અને ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। ખેડૂતોને નાણાંનો ઉપયોગ બિયારણ, ખાતર ખરીદવા, ખેતીની સંબંધિત અન્ય જરૂરિયાત પૂરી કરવા માટે આપવામાં આવે છે। હાલમાં કેન્દ્રીય ખેડૂત મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર આપવાનો નિર્ણય લીધો છે। તે રાજ્યમાં ખેડૂતોને PM કિસાનના હપ્તા ઉપરાંત 5000ની આર્થિક સહાય આપવામાં આવશે। ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો। તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમે કયા ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યો છો, તમારા ગામનું નામ, તમારું આખું નામ અટક સાથે અમને કમેન્ટ કરી દેજો, જેથી અમને ખ્યાલ આવે કે તમે અમારો વિડીયો જોયો છે। તાજેતરમાં જાહેરાત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં ચૂંટણી જીતીને સત્તામાં આવશે તો ખેડૂતોને 5 એકર સુધીની જમીન માટે વાર્ષિક 5000ની આર્થિક સહાય આપવામાં આવશે। નાણાકીય સહાય PM કિસાનથી અલગ હશે અને ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં સત્તામાં આવશે તો ખેડૂતોને દર વર્ષે 11000 રૂપિયા પણ આપવામાં આવશે। બાકીના ખેડૂતોને 4000નો હપ્તો, જે મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોને આપવામાં આવ્યો હતો અને યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે આપવામાં આવે છે। 18મો હપ્તો 5 ઓક્ટોબરના રોજ આપવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા અહેવાલ પ્રાપ્ત થયો છે, તે અનુસાર ઘણા બધા ખેડૂતો PM કિસાનના 18મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। તેનું મુખ્ય કારણ KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ પરિસ્થિતિમાં તમે કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો। તમે પોતાની ભૂલો સુધારી લો છો તો તમને 19મો હપ્તો તમારા ખાતામાં આવશે, એટલે કે તમને એક સાથે 2 હપ્તા તમારા ખાતામાં જમા કરવામાં આવશે। સરકારની ફાયદો અપાવતી 5 જાહેરાત। શહેરી વિસ્તારોને 1 કરોડ આવાસની ભેટ। બીજી જાહેરાત તો 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી મળશે। ત્રીજી જાહેરાત જોઈએ તો PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 5 વર્ષ માટેની જોગવાઈ કરવામાં આવી છે। વધુ 5 વર્ષ માટે યોજના લંબાવવામાં આવી છે। 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25000 જેટલા ગામડાઓને જોડવાની યોજના બનાવવામાં આવી છે। આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર। નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું, ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને। જય કૃષિ વિજ્ઞાન।